નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિટ્ટાનનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. અહીં સિટ્ટાનનું બંધારણ જે દર્શાવ્યું છે તે આપણે પહેલા યાદ રાખીશું અને તેના આધારે તેમાં જુદી જુદી તેના બંધારણને પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. તેમાં સૌપ્રથમ ડીબીની સંખ્યા નક્કી કરીશું, જે દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. ત્યારબાદ દ્વિબંધની હાજરી અને સંખ્યા દર્શાવતી પ્રક્રિયાઓ જોઈશું. સિટ્રાનમાં ઓક્સિજન પરમાણુ હાજર છે. આ એક ઓક્સિજન પરમાણુ કયા સમૂહ તરીકે આવેલો છે, એટલે કે ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ જોઈશું. તેમાં ઓક્સિજન પરમાણુ કાર્બોનિલ સમૂહ તરીકે આવેલો છે અને આ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે. તેથી આલ્ડીહાઇડ સમૂહની હાજરી પુરવાર કરતી પ્રક્રિયાઓ. તેમજ આલ્ડીહાઇડ સમૂહ એ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે, એટલે કે આલ્ડીહાઇડ સમૂહના આલ્ફા અને બીટા સ્થાનની વચ્ચે ત્યાં દ્વિબંધ રહેલો છે, એટલે દ્વિબંધની હાજરી પુરવાર કરતી પ્રક્રિયા, સ્થાન પુરવાર કરતી. સિટ્રાલમાં કાર્બન માળખું અને આ કાર્બન માળખામાં દ્વિબંધનું સ્થાન અને આલ્ડીહાઇડ સમૂહનું સ્થાન પુરવાર કરતી પ્રક્રિયાઓને આધારે સિટ્રાલનું બંધારણ પુરવાર કરી શકાય. સિટ્રાલ એ લીલી ચાના તેલમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં સૌપ્રથમ તત્વોના પરીક્ષણ, પ્રમાણસૂચક સૂત્ર અને અણુભારને આધારે તેનું અણુસૂત્ર C10H16O છે. તેમાં ડીબીની સંખ્યા ગણીએ તો ડીબી બરાબર x માઇનસ વાય અપોન 2 પ્લસ 1, જો x બરાબર કાર્બન પરમાણુની સંખ્યા, y બરાબર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. यहाँ कार्बन परमाणु की संख्या 10 છે, તેથી 10 ઓછા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 16 ભાગ્યા 2 બરાબર 8, એટલે 10 ઓછા 8 વત્તા 1, એટલે કે 10 ઓછા 8 બરાબર 2, 2 વત્તા 1 બરાબર 3, એટલે કે ડીબી બરાબર 3 છે, એટલે કે અસંતૃપ્તતાની સંખ્યા 3 છે. વધુમાં ડીબી નું અણુસૂત્ર C10H16O છે, એટલે કે તેમાં 10 કાર્બન પરમાણુ છે. પરિણામે CnH2n+2 સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સામાન્ય અણુસૂત્ર અનુસાર તેનું અણુસૂત્ર, એટલે કે 10 કાર્બન વાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર C10H20+2, એટલે કે C10H22 થશે અને C10H22 C10H16 નો તફાવત લઈએ તો તેમાં 6 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે, એટલે કે ડીબી બરાબર 3 છે. આમ સિટ્રાલમાં ડીબીની સંખ્યા 3 છે, જે દ્વિબંધ અને ચક્રની સંખ્યા સૂચવે છે. ત્યારબાદ તેમાં દ્વિબંધની સંખ્યા જોઈએ તો સિટ્રાલનું જ્યારે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા દરમિયાન ટેટ્રાબ્રોમો સિટ્રાલ મળે છે, એટલે કે બ્રોમિનના 2 અણુ ઉમેરાય છે અને ઓઝોન સાથેની પ્રક્રિયા દરમિયાન ઓઝોનના 2 અણુ ઉમેરાય છે અને ડાયઓઝોનાઇડ યોગશીલ નિપજ મળે છે. આ બંને પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેમાં બ્રોમિનના 2 અણુ અને ઓઝોનના 2 અણુ ઉમેરાય છે અને પરિણામે તે સિટ્રાલમાં 2 કાર્બન કાર્બન દ્વિબંધની હાજરી સૂચવે છે. આમ સિટ્રાલમાં 3 ડીબી પૈકી 2 ડીબીનો હિસાબ મળે છે અને 1 ડીબીનો હિસાબ બાકી રહે છે. તેમાં ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ જોઈએ તો સિટ્રાલની જ્યારે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન યોગશીલ નિપજ બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન સફેદ કલરનો નિપજ પ્રાપ્ત થાય છે. હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા દરમિયાન ઓક્ઝાઇમ પ્રાપ્ત થાય છે અને ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા દરમિયાન ફિનાઇલ હાઇડ્રોજન મળે છે. આ ત્રણેય યોગશીલ નિપજોની ઉત્પત્તિ દર્શાવે છે કે તેમાં કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ અને જો કાર્બોનિલ સમૂહ હાજર હોય તો જ આ નિપજોની પ્રાપ્તિ થઈ શકે. પરિણામે આ ત્રણેય પ્રક્રિયા દ્વારા
સિટ્રાલમાં કાર્બોનિલ C ડબલ બોન્ડ O સમૂહ અસ્તિત્વ ધરાવે છે તેમ કહી શકાય. પરિણામે બાકીના 1 ડીબીનો હિસાબ મળી જ રહે છે. એટલે કે સિટ્રાલમાં 3 ડીબી પૈકી 2 ડીબી દ્વિબંધ તરીકે અને ત્રીજો ડીબી કાર્બન ઓક્સિજન દ્વિબંધ તરીકે આવેલો છે. આમ અહીં સિટ્રાલમાં 3 ડીબીનો હિસાબ મળી રહે છે. હવે કાર્બોનિલ સમૂહનું હાજરી પુરવાર કર્યા બાદ કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે કે કીટોન સમૂહ તરીકે તે નક્કી કરીએ. તો સિટ્રાલનું જ્યારે સિલ્વર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાં તેટલા જ કાર્બન વાળો જીરેનિક એસિડ પ્રાપ્ત થાય છે, મોનોબેઝિક એસિડ. એટલે કે સિટ્રાલનું અહીં ટોલન્સ પ્રક્રિયા વડે ઓક્સિડેશન શક્ય થાય છે, એટલે કે ટોલન્સ પ્રક્રિયા આપે છે. પરિણામે તેમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી હોવી જોઈએ. સિટ્રાલનું જ્યારે સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે તેમાં રિડક્શન દ્વારા તેટલા જ કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ જીરેનિયોલ પ્રાપ્ત થાય છે. આમ અહીં જીરેનિયોલની ઉત્પત્તિ પણ તેમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. આમ ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ સૂચવે છે કે સિટ્રાલમાં રહેલો કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે. સિટ્રાલના યુવી વર્ણપટમાં લેમ્ડા મેક્સ 238 નેનોમીટર આગળ મળે છે. એટલે કે જો સિટ્રાલનો પારજાબલી વર્ણપટ લેવામાં આવે તો તેમાં તરંગ લંબાઈની મેક્સિમમ વેલ્યુ લેમ્ડા મેક્સ બરાબર 238 નેનોમીટર મળે છે, જે તેમાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. વધુમાં સિટ્રાલની જ્યારે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સ્ફટિકમય મોનો સલ્ફાઇડ અને બાયસલ્ફાઇડ યોક્સિલ નિપજો મળે છે. જો ફક્ત મોનોસલ્ફાઇડ નિપજ તરીકે મળેલી હોત તો તે આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. પરંતુ આલ્ડીહાઇડ સમૂહના એકાંતરે અહીં દ્વિબંધ પણ આવેલો છે, કાર્બન કાર્બન દ્વિબંધ. પરિણામે કાર્બન ઓક્સિજન દ્વિબંધ અને કાર્બન કાર્બન દ્વિબંધ બંનેમાં સોડિયમ બાયસલ્ફાઇડ અણુ ઉમેરાય છે અને પરિણામે બાયસલ્ફાઇડ એટલે કે ડાયસલ્ફાઇડ યોક્સિલ નિપજ પણ મળે છે. આમ ડાયસલ્ફાઇડ યોક્સિલ નિપજની ઉત્પત્તિ એ સિટ્રાલમાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહ એટલે કે C ડબલ બોન્ડ CH CHO સમૂહની હાજરી સૂચવે છે. સિટ્રાલનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે એટલે કે સિટ્રાલની પોટેશિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા દરમિયાન જળ વિભાજનથી એસિટાલ્ડીહાઇડ અને મિથાઇલ હેપ્ટિનોન મળે છે. અહીં આ નિપજો ત્યારે જ મળે કે જ્યારે સિટ્રાલમાં અહીં કાર્બન કાર્બન દ્વિબંધ હોય અને તેમાં જે કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા છે તે પૈકી એક કાર્બન પરમાણુ ઉપર એક મિથાઇલ સમૂહ અને બીજો C6H10 સમૂહ જોડાયેલો હોય તો અહીં K2CO3 સાથેની પ્રક્રિયા દરમિયાન જળ વિભાજન થાય છે. તેમાં દ્વિબંધમાં પાણીનો અણુ ઉમેરાય છે અને પાણીનો અણુ ઉમેરાય અને દ્વિબંધ તૂટે છે ત્યારે એક મિથાઇલ હેપ્ટિનોન નિપજ તરીકે મળે છે અને બીજો CHOCH3 એસિટાલ્ડીહાઇડ નિપજ તરીકે મળે છે. એટલે કે અહીં જો સિટ્રાલમાં આ પ્રકારનું આલ્ડીહાઇડ સમૂહ અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો છે તે આ પ્રકારે જોડાયેલો હોય તો જ જળ વિભાજન દરમિયાન મિથાઇલ હેપ્ટિનોન અને એસિટાલ્ડીહાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થઈ શકે. અહીં મળતી નિપજ મિથાઇલ હેપ્ટિનોનનું જ્યારે આગળ ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે ઓઝોનીકરણ કરતો અને મળતી અસ્થાયી નિપજ એટલે કે મોનોઓઝોનાઇડ જેનું જળ વિભાજન થતો નિપજો લેવ્યુલિનિક એસિડ અને એસિટોન પ્રાપ્ત થાય છે. આ નિપજોની ઉત્પત્તિ તેમાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. એટલે કે અહીં જો મિથાઇલ હેપ્ટિનોનની અંદર તેના બંધારણમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આ પ્રકારે જો દ્વિબંધ આવેલો હોય તો જ તેમાં ઓઝોનનો અણુ ઉમેરાય અને જળ વિભાજનને અંતે લેવ્યુલિનિક એસિડ અને એસિટોન એ નિપજ તરીકે પ્રાપ્ત થઈ શકે.
સિટ્રાલમાં ઓક્સિજન પરમાણુની જગ્યાએ 2 હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે તો 2 દ્વિબંધને સંતૃપ્ત કરી શકાય. એટલે કે અહીં સિટ્રાલમાં ઓક્સિજનની જગ્યાએ 2 હાઇડ્રોજન પરમાણુ અને 2 દ્વિબંધને સંતૃપ્ત કરા 4 હાઇડ્રોજન પરમાણુ મૂકીએ તો તેનું અણુસૂત્ર C10H22 થાય. આમ સિટ્રાલનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર C10H22 એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેનના સામાન્ય અણુસૂત્ર CnH2n+2 ને મળતું આવે છે અને તેથી કહી શકાય કે સિટ્રાલ એ મુક્ત શૃંખલાવાળું મોનોટર્પિનોઇડ સંયોજન છે, એટલે કે તે બિનચક્રીય સંયોજન છે. કાર્બન માળખું. સિટ્રાલની જ્યારે પોટેશિયમ બાયસલ્ફાઇડ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે પોટેશિયમ બાયસલ્ફેટ સાથેની પ્રક્રિયા દરમિયાન અહીં આપણને એરોમેટિક નિપજ પેરાસાયમિન પ્રાપ્ત થાય છે. આમ પેરાસાયમિનની ઉત્પત્તિ એ સિટ્રાલમાં મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ સમૂહની હાજરી દર્શાવે છે. પરિણામે પેરાસાયમિનની ઉત્પત્તિ એટલે કે પેરાસાયમિનને આધારે સિટ્રાલનું કાર્બન માળખું નીચે પ્રમાણે દર્શાવી શકાય. આમ સિટ્રાલનું કાર્બન માળખું એ પેરાસાયમિનના બંધારણને આધારે દર્શાવેલ છે. ઓક્સિડેશન. સિટ્રાલનું જ્યારે પ્રથમ આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન અને ત્યારબાદ ક્રોમિક એસિડ વડે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનથી 3 નિપજો મળે છે: એસિટોન, લેવ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. અહીં ઓક્સિડેશન પ્રક્રિયાથી મળતી નિપજો કુલ 10 કાર્બન પરમાણુ ધરાવે છે અને તેથી ઓક્સિડેશન દરમિયાન સિટ્રાલનો અણુ 2 જગ્યાએથી તૂટતો હોવો જોઈએ, જેથી 3 નિપજો મળે છે. આથી તેનું કાર્બન માળખું નીચે પ્રમાણે હોવું જોઈએ, જેમાં દ્વિબંધનું સ્થાન દર્શાવેલ છે. અહીં પેરાસાયમિન અને મળતી નિપજોને આધારે તેમાં દ્વિબંધનું સ્થાન દર્શાવીએ તો આ પ્રકારે થાય. અહીં જો અહીંથી દ્વિબંધ તૂટે તો તેમાં એક નિપજ તરીકે એસિટોન અને બીજી નિપજ લેવ્યુલિનિક એસિડ મળે છે અને આ બીજો ભાગ છે તેમાંથી આ બીજો દ્વિબંધ અહીંથી તૂટે તો લેવ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થશે. આમ ઉપરોક્ત નિપજોની ઉત્પત્તિ સિટ્રાલનું બંધારણીય માળખું આ પ્રકારે હોવું જોઈએ તેમ સૂચવે છે. હવે આલ્ડીહાઇડ સમૂહના સ્થાનની વાત કરીએ તો આલ્ડીહાઇડ સમૂહ હંમેશા શૃંખલાને છેડે જ હોય તથા એસિટોન અને લેવ્યુલિનિક એસિડના બંધારણોને લક્ષમાં જો રાખવામાં આવે તો સિટ્રાલના કાર્બન માળખાને નીચે પ્રમાણે વિસ્તારથી દર્શાવી શકાય. પરિણામે સિટ્રાલનું કાર્બન માળખું આ પ્રમાણે થશે કે જેમાં આલ્ડીહાઇડ સમૂહ છેડે દર્શાવેલ છે. ઉપરનું માળખું 10 કાર્બન પરમાણુ, 10 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ તથા 2 દ્વિબંધ ધરાવે છે. હવે બાકીના 6 હાઇડ્રોજન પરમાણુઓને કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય તે રીતે જો ગોઠવવામાં આવે તો સિટ્રાલનું બંધારણ નીચે પ્રમાણે થશે કે જેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કાર્બન પરમાણુ છે. પરિણામે સિટ્રાલનું બંધારણ નીચે દર્શાવ્યા પ્રમાણે બંનેમાંથી ગમે તે એક રીતે દર્શાવી શકાય. સિટ્રાલના ઉપરોક્ત બંધારણને ઓઝોનોલિસિસ અને ઓક્સિડેશન પ્રક્રિયાની નિપજો ઉપરથી નીચે પ્રમાણે સમજાવી શકાય. સિટ્રાલનું જ્યારે ઓઝોનોલિસિસ કરવામાં આવે છે ત્યારે ઓઝોનના 2 અણુ ઉમેરાય છે અને અસ્થાયી ડાયઓઝોનાઇડ મળે છે, જેનું જળ વિભાજન કરતા 3 નિપજો એસિટોન, લેવ્યુલિનિક આલ્ડીહાઇડ અને ગ્લાયોક્સાલ નિપજ તરીકે મળે છે. આ નિપજો ત્યારે જ મળે કે જ્યારે સિટ્રાલમાં અહીં દર્શાવ્યા પ્રમાણેનું માળખું હોય, એનું બંધારણ આ પ્રમાણે હોય. તો ઓઝોનોલિસિસ દરમિયાન દ્વિબંધમાં ઓઝોનના અણુ ઉમેરાય છે. અહીં બંને દ્વિબંધમાં ઓઝોનનો અણુ ઉમેરાતા નીચે પ્રમાણે ડાયઓઝોનાઇડ નિપજ મળે છે અને ત્યારબાદ જળ વિભાજન દરમિયાન અહીં દ્વિબંધ આગળથી અણુ તૂટે છે, એટલે કે દ્વિબંધ તૂટતો એસિટોન અહીં લેવ્યુલિનિક આલ્ડીહાઇડ એટલે CH3 C ડબલ બોન્ડ O CH2 અને CHO લેવ્યુલિનિક આલ્ડીહાઇડ
અને CHO એટલે કે ગ્લાયકોઝાલ નિપજ તરીકે મળે છે. આમ ઓઝોનોલિસિસ દ્વારા મળતી નિપજો એ સિટાનના ઉપરોક્ત બંધારણને સમર્થન આપે છે. સિટાનનું જ્યારે આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે દ્વિબંધ આગળ અવક્રમણ કરે છે, એટલે કે દ્વિબંધ આગળથી અણુ તૂટે છે અને ગ્લાયકોઝલ નિપજ તરીકે આપે છે, જેનું વધુ ઓક્સિડેશન કરતો અણુ તૂટે છે અને એસિડ તથા કીટોન મળે છે. અહીં આલ્કલાઇન KMnO4 સાથેની પ્રક્રિયા દરમિયાન અહીં દ્વિબંધ આગળથી અણુ તૂટે છે અને KMnO4 સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધ આગળ બંને દ્વિબંધ દૂર થાય છે અને બે નજીકના કાર્બન પરમાણુ પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય છે, એટલે કે બેર પ્રક્રિયા છે. ત્યારબાદ ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતો દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુઓ વચ્ચેનો બંધ તૂટે છે અને બે બંધ તૂટતો 3 નિપજો મળે છે. એમાં અહીં એક નિપજ તરીકે એસિટોન મળે છે, બીજી નિપજ તરીકે લેવ્યુલિનિક એસિડ અને ત્રીજી નિપજ તરીકે ઓક્ઝેલિક એસિડ મળે છે. અહીં જ્યારે અહીંથી બંધ તૂટે છે ત્યારે તેમાં OH કાર્બન ઉપરનો OH અને અહીંથી હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ તરીકે દૂર થાય છે, પરિણામે કીટોન પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંથી ઓક્સિડેશન થાય છે ક્રોમિક એસિડ વડે ત્યારે બંધ તૂટવાથી બંને સમૂહોનો કાર્બોક્સિલ સમૂહ આલ્ડીહાઇડનું કાર્બોક્સિલ સમૂહમાં ઓક્સિડેશન થાય છે અને બંધ તૂટતી વખતે અહીંથી OH સમૂહનો OH અને નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ જે દૂર થાય છે તેનું કીટોનિક આલ્ડીહાઇડ સમૂહમાં રૂપાંતર થાય છે અને તેનું ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક સમૂહ એટલે કે ડાયકાર્બોક્સિલિક એસિડ ઓક્ઝેલિક એસિડ મળે છે અને ત્યારબાદ વચ્ચેની નિપજ લેવ્યુલિનિક એસિડ મળે છે. CH3 C ડબલ બોન્ડો કીટોનિક ગ્રુપ CH2 અને COOH. આમ અહીં એસિટોનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જ્યારે સિટાનની અંદર આઇસોપ્રોપિલિડિન ગ્રુપ હોય, CH3 C ડબલ બોન્ડ O સમૂહની હાજરી હોય તો જ એસિટોન નિપજ તરીકે પ્રાપ્ત થઈ શકે. આમ એસિટોનની પ્રાપ્તિ એ સિટાનમાં આઇસોપ્રોપિલિડિન સમૂહની હાજરી દર્શાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.